જય દાસારામ રસીલા સગર બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો અમારે ખાટુ શ્યામથી હુકમ આવી ગયો છે ને અમે બધા જઈએ છીએ ખાટુ શ્યામ જઈએ છીએ અને વાગી ગયા છે 12:30 અને અમારા બાઈ ને બધા આવી ગયા છે। તો હવે નીકળીએ અને આગળની અપડેટ દેતા રહીશું, તો બન્યા રહેજો બ્લોગમાં। અભી મજા આયેગા ના ભીડો। આ છે અમારા નાના મહેમાન જે 7 નિંદરમાં સૂતા હતા પણ ઉઠી ગયા છે। આ છે મારી ભત્રીજી અને ભાભી નાસ્તો ભરતા હતા કે જે રસ્તામાં થોડું કટક બટક કરવા થાય અને પછી નીકળી ગયા હારે કે સહારે। ખાટુ શ્યામના હુકમ થઈ ગયો અને ફાઇનલી અમે નીકળી ગયા છે। હજી તો થોડુંક આયલા હતા અને ગાડીને લાગી ગઈ ભૂખ તો લાગે જ ભાઈ, માણસને લાગે તો ગાડીને લાગે જ। એટલે પછી સીએનજી પુરાવી દીધું અને મસ્તી કરતાં કરતાં થોડો ઘણો વિડીયો બનાવી લીધો, કારણ કે આખો વિડીયો છે એ સફરનો વિડીયો છે, એટલે સફરનો વિડીયો તો બનાવવો જ પડશે। અને પછી થોડીક અકાલી અને પછી ડ્રાઇવિંગ સીટ ઉપર ડ્રાઈવર બદલી ગયા, એટલે કે ઘડીક વાર મેં ડ્રાઇવિંગ કર્યું અને પછી પાછા ટ્રાફિક વધારે આવ્યો હતો, થોડોક વધારે જ ટ્રાફિક આવી ગયો હતો, એટલે આપણે કીધે ગાડી હાલે એમ હતી નહીં। 50 કિલોમીટર મેં જેટલી મેં થોડી ઘણી અકાયેલી હશે, 50 તો નહીં 40 જેટલી અકાયેલી હશે। પછી ભાઈ કે લાવ હું અકાલી લઉં, કારણ કે રિસ્ક લેવાય એવો નહોતો, ફૂલ ટ્રાફિક હતું। અને પછી અમે બધા વિચારતા હતા કે આગળ શું ટોલ નાકો હશે, ચોકડી પડતી હશે કે એક્સિડન્ટ થયું હશે, કારણ કે અડધી કલાકનો તો ફાઇનલી ટ્રાફિક હતો જ। એમ તો અમે વિચારતા હતા બેઠા બેઠા કે આટલો બધો ટ્રાફિક છે, નીકળાશે કંઈ જાજો ટાઈમ લઈ લઈએ ટ્રાફિક એટલા માટે। અને તમે હાલત જોઈ શકો કેવી હાલત થઈ ગઈ છે, લગર વગર હજી તો અમારે જ્યાં પહોંચવાનું છે પહોંચાઈ નથી, ત્યાં તો કિલોમીટર પૂરા થવા આવી ગયા એવી હાલત થઈ ગઈ છે। મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આખી રાત ભાઈએ જ ગાડી અકાયેલી, પછી મેં નહોતી અકાયેલી, અને સરસ મજાના ગુડ મોર્નિંગ સાથે જય શ્રી શ્યામ અને જેવું સરસ મજાનું લોકેશન તમને આમાં જોવા મળે છે મારા વિડીયોમાં, એ ખરેખર બહુ મસ્ત લોકેશન છે। એકવાર જરૂરથી રાજસ્થાન જાજો, જે લોકો ગયા છે એને તો ખબર જ છે બહુ મજા આવે છે। બસ થોડી ઘણી જમવાની તકલીફ પડે છે, કારણ કે મને થોડોક જમવાનો પ્રોબ્લેમ રહ્યો હતો એટલા માટે, પણ લોકેશન બહુ સરસ છે, જરૂરથી જાજો। જે સફરમાં મજા છે એ ક્યાંય મજા નથી, તો જરૂરથી જે મેં કીધું એ યાદ રાખજો, જાજો એકવાર। અને અમે મસ્ત મજાનો લોકેશનનો વિડીયો લેતા ગીત વગાડતા પહેલું ધામ લેવાનું છે અમારે શામળાજીનું મંદિર, અને અમે શામળાજીના મંદિરે ગુડ મોર્નિંગ સાથે પહોંચી ગયા છીએ। લગભગ 8:30-9 વાગી ગયા છે અમે પહોંચ્યા ત્યારે। અને આ છે શામળાજીનો નજારો, જે વર્ષો જૂનું મંદિર છે શામળાજીનું, અને આ છેલ્લું ધામ છે શામળાજીનું। અને અમારા ટેન્ડર ટુ કયો તો તમે તઈ કહેવાનું તે આ છે શામળાજીના મંદિરનો નજારો, જે મેં તમને કીધું એમ કે આ છેલ્લું ધામ છે શામળાજીનું। અને જય દ્વારકાધીશ, જય શામળાજી લખી દેજો। આગળનો વિડીયો બીજો ભાગ આવશે, આ પહેલો ભાગ છે તો જોવાનું ભૂલતા નહીં, બીજા ભાગ જોવાનું ભૂલતા નહીં।